નમસ્કાર. ટાટ હાયર સેકન્ડરી માટે આજે આપણે ખૂબ ઉપયોગી જનરલ પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નોત્તરી જોઈશું. તો શરૂઆત કરીએ પ્રશ્ન 1થી. વાર્ષિક આયોજનમાં કઈ બાબતો ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવે છે? તો જવાબ આવશે કામના દિવસો. આગળનો પ્રશ્ન, વાર્ષિક આયોજન શેમાં મદદરૂપ થાય છે? તો જવાબ આવશે માસવાર આયોજન. પ્રશ્ન 3, માસિક આયોજનમાં કઈ બાબત જોવામાં આવે છે? તો જવાબ આવશે કામના દિવસો. પ્રશ્ન 4, માસિક આયોજન કરવાથી શું થઈ શકે? તો જવાબ આવશે કામના દિવસો નક્કી થાય. પ્રશ્ન 5, સાપ્તાહિક આયોજનમાં શું કરવામાં આવે છે? જવાબ આવશે શિક્ષણ કાર્યની પૂર્વ તૈયારી કરી શકાય. પ્રશ્ન 6, દૈનિક આયોજનમાં કઈ બાબત વિચારવામાં આવે છે? તો જવાબ આવશે કુલ તાસની સંખ્યા વિશે. પ્રશ્ન 7, માઇક્રોપાઠમાં કેટલો સમય હોય છે? જવાબ આવશે 6 મિનિટ. આગળનો પ્રશ્ન, માઇક્રોપાઠ કઈ જગ્યાએ આપવામાં આવે છે? તો જવાબ આવશે વર્ગમાં. પ્રશ્ન 9, માઇક્રોપાઠમાં સંખ્યા મોટાભાગે કેટલી હોય છે? તો ઓછી સંખ્યા હોય છે. પ્રશ્ન 10, માઇક્રોપાઠ મોટેભાગે કેટલા કૌશલ્યને ધ્યાનમાં રાખી આપવામાં આવે છે? તો જવાબ આવશે કોઈ એક કૌશલ્યને ધ્યાનમાં રાખી માઇક્રોપાઠ આપવામાં આવે છે. પ્રશ્ન 11, માઇક્રોપાઠ આપવામાં કેવી પરિસ્થિતિ જોવા મળે છે? તો જવાબ આવશે કૃત્રિમ વર્ગખંડ. પ્રશ્ન 12, સેતુ પાઠનો સમય મોટાભાગે કેટલો હોય છે? જવાબ આવશે 15 મિનિટ. પ્રશ્ન 13, સેતુ પાઠ આપવામાં કેવી પરિસ્થિતિ જોવા મળે છે? તો જવાબ આવશે ખરેખર વર્ગખંડ, જ્યારે આગળ જોયું તે મુજબ માઇક્રોપાઠમાં કૃત્રિમ વર્ગખંડ હોય છે. પ્રશ્ન 14, સેતુ પાઠ આપવો કેમ જરૂરી છે? તો જવાબ આવશે વિવિધ કૌશલ્યોનો વિકાસ કરવા. પ્રશ્ન 15, એકમ આયોજન કરવાથી શું થાય? જવાબ આવશે સમયની બચત. પ્રશ્ન 16, પાઠ આયોજન કેવા સ્વરૂપમાં હોય છે? જવાબ છે લેખિત. પ્રશ્ન 17, પાઠ આયોજન અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાને શું ગણવામાં આવે છે? તો પાઠ આયોજનને અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું હૃદય ગણવામાં આવે છે. પ્રશ્ન 18, પાઠ આયોજન એ મનોવિજ્ઞાનનું શું છે? તો જવાબ આવશે સાધન. પ્રશ્ન 19, પાઠ આયોજન કેવી પરિસ્થિતિમાં કરવામાં આવે છે? તો જવાબ આવશે ખરેખર વર્ગખંડમાં. પ્રશ્ન 20, પાઠ આયોજનમાં શેનું ધ્યાન રાખવામાં આવે છે? તો જવાબ આવશે સમય. પ્રશ્ન 21, દૈનિક આયોજનમાં કેટલા તાસનું હોય છે? તો જવાબ આવશે દૈનિક આયોજન એ 8 તાસનું હોય છે. પ્રશ્ન 22, દૈનિક આયોજન કઈ બાબત ધ્યાનમાં રાખી કરવામાં આવે છે? તો જવાબ આવશે વિષય વસ્તુ. પ્રશ્ન 23, માઇક્રો ટીચિંગની ઉપયોગિતા શું છે? તો જવાબ આવશે આત્મવિશ્વાસ વધારવા. પ્રશ્ન 24, સારા એકમ આયોજનમાં શું જોવા મળે છે? તો જવાબ આવશે આખા એકમનું આયોજન. પ્રશ્ન 25, પાઠ આયોજનમાં કઈ બાબત ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવે છે? તો જવાબ આવશે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી પાઠ આયોજન તૈયાર કરવામાં આવે છે. પ્રશ્ન 26, સ્વાધ્યાય પદ્ધતિમાં શિક્ષક પક્ષે મુખ્ય કાર્યો શું હોય છે? તો જવાબ આવશે સ્વાધ્યાય રચવા. પ્રશ્ન 27, સ્વાધ્યાય પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ જાતે શું કરતા હોય છે? તો જવાબ આવશે અધ્યયન. પ્રશ્ન 28, સ્વાધ્યાય પદ્ધતિમાં શિક્ષકનું પ્રભુત્વ કેવું હોવું જોઈએ? તો ઓછું. પ્રશ્ન 29, પ્રોજેક્ટ પદ્ધતિ એ શું છે? જવાબ છે કુદરતી વાતાવરણમાં કાર્ય. પ્રશ્ન 30, પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? તો જવાબ આવશે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું. પ્રશ્ન 31, પરિસંવાદ પદ્ધતિમાં કોને લાભ મળે છે? તો જવાબ છે એક મુદ્દાને વિવિધ બાજુએથી જુઓ. પ્રશ્ન 32, પરિસંવાદ પદ્ધતિમાં કોનો લાભ મળે છે? તો જવાબ આવશે તજજ્ઞ વ્યક્તિઓનો.
પ્રશ્ન 33 કથન ચર્ચા પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો જવાબ આવશે એકમને પેટા વિભાગમાં વહેંચણી. પ્રશ્ન 34 કથન ચર્ચા પદ્ધતિમાં કોનું મહત્વ વધારે હોય છે? તો જવાબ આવશે શિક્ષણનું. પ્રશ્ન 35 જૂથ ચર્ચા પદ્ધતિ દ્વારા શું પૂરું પાડી શકાય છે? જવાબ આવશે માર્ગદર્શન. પ્રશ્ન 36 જૂથ અધ્યાપન પદ્ધતિમાં કોનો લાભ મળે છે? તો જવાબ આવશે વિવિધ શિક્ષકોનો. પ્રશ્ન 37 વ્યાખ્યાન પદ્ધતિમાં કોનું મહત્વ વધારે હોય છે? તો જવાબ આવશે શિક્ષકનું. પ્રશ્ન 38 સ્વાધ્યાય પદ્ધતિમાં શેનો સમાવેશ કરવામાં આવે છે? તો જવાબ આવશે સ્વ અધ્યયન. પ્રશ્ન 39 સ્વાધ્યાય પદ્ધતિના ઉપયોગથી વિદ્યાર્થીઓમાં શેનો વિકાસ થાય છે? તો જવાબ આવશે ચોક્કસ કૌશલ્યનો. પ્રશ્ન 40 સ્વાધ્યાય પદ્ધતિની કઈ મર્યાદા જોવા મળે છે? તો જવાબ આવશે વ્યક્તિગત તફાવત ધ્યાનમાં ન લેવાય. પ્રશ્ન 41 પ્રોજેક્ટનો વિષય કોના દ્વારા પસંદ થવો જોઈએ? તો જવાબ આવશે વિદ્યાર્થીઓ દ્વારા. પ્રશ્ન 42 પ્રોજેક્ટ કાર્યમાં શું મહત્વનું હોય છે? તો જવાબ આવશે જૂથ કાર્ય. પ્રશ્ન 43 પ્રોજેક્ટ પદ્ધતિના અમલ કરવાથી વિદ્યાર્થીઓમાં શું જોવા મળે છે? તો જવાબ આવશે નેતાગીરીનો ગુણ. પ્રશ્ન 44 પરિસંવાદ પદ્ધતિના ઉપયોગથી શું જોવા મળે છે? તો જવાબ આવશે લાંબો સમય બાદ યાદ રાખી શકાય. પ્રશ્ન 45 પરિસંવાદ પદ્ધતિમાં સફળતાની શરતો કઈ છે? તો જવાબ છે વક્તાની તૈયારી. પ્રશ્ન 46 કથન ચર્ચા પદ્ધતિની સફળતાનો આધાર શેના ઉપર રહેલો છે? તો જવાબ આવશે શિક્ષકની તૈયારીઓ ઉપર. પ્રશ્ન 47 જૂથ અધ્યાપન પદ્ધતિમાં શું જોવા મળે છે? તો જવાબ આવશે કાર્યનું વિભાજન. પ્રશ્ન 48 જૂથ અધ્યાપન પદ્ધતિનો ઉપયોગથી વિદ્યાર્થીઓને શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? તો જવાબ છે કંટાળાનો અનુભવ થતો નથી. પ્રશ્ન 49 જૂથ અધ્યાપન પદ્ધતિની સફળતાનો આધાર શેના ઉપર રહેલો છે? તો જવાબ આવશે અનુભવી શિક્ષકની પસંદગી. પ્રશ્ન 50 જૂથ ચર્ચા પદ્ધતિનો કયો હેતુ જોવા મળે છે? તો જવાબ છે સમૂહ ભાવનાનો વિકાસ. પ્રશ્ન 51 જૂથ ચર્ચા પદ્ધતિની સફળતાનો આધાર શેના ઉપર રહેલો છે? તો જવાબ આવશે દરેક સભ્યની સક્રિયતા ઉપર. પ્રશ્ન 52 નિદર્શન પદ્ધતિનો લાભ કયો છે? તો જવાબ છે વિવિધ કૌશલ્યોનો વિકાસ. પ્રશ્ન 53 નિદર્શન પદ્ધતિના ઉપયોગથી સમય કેવો જાય છે? તો જવાબ આવશે અસરકારક. પ્રશ્ન 54 જૂથ ચર્ચા પદ્ધતિના અમલ માટે પ્રથમ પગથિયું કયું છે? તો જવાબ આવશે એકમની પસંદગી. પ્રશ્ન 55 નિરીક્ષણ અભ્યાસમાં પદ્ધતિનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓને કયો લાભ પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે વર્ગમાં બધા વિદ્યાર્થીઓ સક્રિય હોય છે. પ્રશ્ન 56 નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિનો વર્ગમાં ક્યારે ઉપયોગ કરવો જોઈએ? તો જવાબ છે વ્યક્તિગત તફાવત જાણવા માટે. પ્રશ્ન 57 પ્રવચન પદ્ધતિનો ઉપયોગ કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે? જવાબ છે તો ઓછો ખર્ચ થાય છે. પ્રશ્ન 58 પ્રવચન પદ્ધતિના ઉપયોગમાં કઈ મર્યાદા જોવા મળે છે? તો જવાબ છે શિક્ષક કેન્દ્રી પદ્ધતિ. પ્રશ્ન 59 વિદ્યાર્થીઓએ કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે મૂલ્યાંકન કસોટી. પ્રશ્ન 60 વિદ્યાર્થીની ઊંચાઈ જાણવાનું કાર્ય થાય તેને શું કહેવાય? તો જવાબ છે માપન. પ્રશ્ન 61 મૂલ્યાંકન કેવી પ્રક્રિયા છે? તો જવાબ છે સતત પ્રક્રિયા. પ્રશ્ન 62 સારા પ્રશ્નની રચના કરવામાં પ્રથમ કઈ બાબત વિચારવામાં આવે છે? તો જવાબ આવશે હેતુ પ્રમાણે ગુણભાર. પ્રશ્ન 63 મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનોમાં પ્રથમ સોપાન કયું છે? તો જવાબ આવશે હેતુઓ નક્કી કરવા. પ્રશ્ન 64 સારા પ્રશ્નપત્રની રચનામાં કઈ બાબત જોવા મળે છે? જવાબ છે અભ્યાસક્રમના મુદ્દાઓનું પ્રતિનિધિત્વ. પ્રશ્ન 65 ફક્ત ખાલી જગ્યા પૂરો કયો હેતુ સ્પષ્ટ કરે છે? તો જવાબ આવશે જ્ઞાનનો હેતુ. પ્રશ્ન 66 ફક્ત ખરા ખોટા વિધાન નક્કી કરો તે કયો હેતુ સ્પષ્ટ કરે છે? તો આમાં પણ જવાબ આવશે જ્ઞાનનો હેતુ. પ્રશ્ન 67 ખાલી જગ્યા વિકલ્પોવાળી કયો હેતુ સ્પષ્ટ કરે છે? તો જવાબ આવશે સમજ. પ્રશ્ન 68
ખરા ખોટા વિધાનો સુધારી જણાવવા એ કયો હેતુ સ્પષ્ટ કરે છે? તો જવાબ આવશે સમજ. પ્રશ્ન 69. જોડકાવાળા પ્રશ્નો કયો હેતુ સ્પષ્ટ કરે છે? તો જવાબ આવશે ઉપયોગ.